બનાસકાંઠાના પાલનપુરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં ગત રાત્રે 4 શખ્સોએ ચૌધરી સમાજના યુવક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો। સાંજે થયેલા ઝઘડાની અદાવતમાં આરોપીઓએ ગળદાપાટુનો માર મારી બાદમાં છરી વડે હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓની અટકાયત કરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધ સાથે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બરે પણ ચૌધરી સમાજના યુવક પર હુમલો થયો હતો, જેમાં તેની હત્યા થઈ હતી અને માત્ર 7 દિવસ બાદ ફરી આવી ઘટના બનતા વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે। ઓકે, શું ઘટના બની? મારું નામ ચૌધરી પ્રકાશ કેસરભાઈ છે। મારો નાનો ભાઈ સચિન રાતે 10 વાગે આજુબાજુ ડેરી રોડ ઉપર ત્યાં ચાની ટપરી છે, ત્યાં આગળ ચા પીવા બેઠો હતો। ત્યાં 3-4 જણ લોકોએ આવી અને મારા ભાઈને છરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। એમાં પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને મારી એક જ નમ્ર અપીલ છે કે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને કે મારા ભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો એવી મારી વિનંતી છે। પાલનપુરમાં લુખ્ખા તત્વોની જે ઘટના બની રહી છે એ અમારા ભત્રીજાની ઘટના છે। એના માટે સરકારે એમને ન્યાય અપાવો, પહેલી વાર જલ્દીમાં જલ્દી એસપી સાહેબ અમને ન્યાય અપાવે અને જે લોકોએ આજે નુકસાન કર્યું છે એને સજા થવી જોઈએ। અમારી એક જ વિનંતી છે કે આવું જો થશે તો આવનારા સમયમાં પાલનપુરમાં છોકરાઓને રહેવું મુશ્કેલ છે। આજે તો આ અમારા ભત્રીજાને લગાડ્યું છે, કાલે કોઈ બીજાને લગાડશે તો એનું જવાબદાર કોણ? અને કોઈ ગુનો હોય તો એમને અમને કેવું હતું તમે એનું કંઈ પતાવત કરાવો, પણ ડાયરેક્ટ સરાવરે હુમલો કરવો એ યોગ્ય નથી। એટલે એસપી સાહેબને અને પોલીસ સ્ટાફને વિનંતી કે અમને ન્યાય અપાવો, બીજું અમારે કશું જોઈતું નથી, અમારે ન્યાય જોઈએ છે।